હવે આવે છે સમઅપૂર્ણાંક. અગાઉ કંઈક વાત આવી હતી તો મેં કીધું હતું કે ધારો કે 2/4 છે તો એનો ભાગ ચલાવીએ તો કે 2 2 4 એમ નીચે ડાયરેક્ટ પણ કરી શકીએ. એના 4ના 2 અવયવ પડે, 2 ગુણ્યા 2, 2 2 4 થઈ ગયું. હવે આ 2 1 2 નીકળી જાય. કેમ? તો કે 2 1 2 થઈ જાય, એટલે ઉપર 1 મળ્યો, નીચે 2 મળ્યો, 1/2 મળ્યો. તો આ 2/4 અને 1/2 એ બે સરખા કેમ છે? તમને કીધું કે આપણે આગળ ભણીશું. તો આમને બેને કહેવાય સમઅપૂર્ણાંક. સમઅપૂર્ણાંક કેમ એવું? તો ચાલો આપણે જોઈએ એના વિશે. તો જુઓ, તમને મેં બોક્સ બનાવીને બતાવું. કે જુઓ કે તમને મેં એમ કીધું હોય કે આને હું આ દર્શાવું, છાંયાંકિત ભાત ધારો કે દર્શાવો. અલગ કલરથી કરું કેમ કે મારે એનું કામ છે. આ ભાગ છાંયાંકિત કરેલો છે. તો મેં તમને એમ કહું કે આને દર્શાવું તો તમે શું કહેશો? તો કે 2 ભાગ કરેલા છે અને એમાંથી એક ભાગ દર્શાવેલો છે. 2 ભાગમાંથી એક ભાગ છે, બરાબર. હવે મેં આને વચ્ચેથી બીજા 2 ટુકડા કરી દઉં છું, બરાબર. 4 ટુકડા કરી દીધા. હવે તમને મેં એમ કહું કે આને દર્શાવો તો તમે શું કરશો? તો કે કુલ ટુકડા ગણશો કેટલા? 1 2 3 4. કુલ કેટલા છે? તો છે કે 4. એ નીચે લખશું અને ઉપર આપણે છાંયાંકિત કરેલા તો કે 2 છે, તો 2 છે, બરાબર. હવે હજુ એના વધારે ટુકડા કરીએ. ધારો કે અહીંયાથી આમ આ બીજા આમ વહેંચી દઉં ને આમ વહેંચી દઉં, બરાબર. સરખા ભાગ જ છે એવું વિચાર. પહેલાં 2 સરખા ભાગ કરેલા હતા, એમ આમ હતા, આમ ને આમ. પછી એના આમ સરખા ભાગ કર્યા, બરાબર. 4 સરખા ભાગ કર્યા અને હવે 1 2 3 4 5 6 7 ને 8 સરખા ભાગ કર્યા. હવે મેં તમને એમ કહું કે છાંયાંકિત ભાગ બતાવો તો તમે શું કરશો? કુલ ગણી નાખશો. કેટલા? તો કે 8 થયા. કુલ 8 ટુકડા છે. 1 2 3 4 5 6 7 8. તો 8 એ કુલ નીચે લખીશું. અને કેટલા છાંયાંકિત કરેલા છે? તો કે 1 2 3 4, 4 છાંયાંકિત કરેલા છે. જો સરખા જ ભાગ છે, દર વખત સરખા જ ભાગ કર્યા છે, બરાબર. તમે જોયું હશે તો એમાં સરખા જ ભાગ કર્યા છે અને એક જ સરખો ભાગ દર્શાવું છું દર વખતે. જેટલું છે એટલું જ છે, ખાલી મેં ટુકડા વધારે કરું છું. કંઈ ફરક નહીં પડતો બીજો, બરાબર. ઉદાહરણ તરીકે એક રોટલી એમ કે વહેંચવાની છે તો મેં એમ કહું કે આને એક જણને આ બાજુ અડધી આપી દો અને બીજા વ્યક્તિને અડધી આપી દો, 2 ટુકડા કરીને, બરાબર. આવું એક કરી શકું. બીજું શું કરું? તો કે મેં 4 ટુકડા કરી નાખું. 4 ટુકડા કરીને હું શું કહું છું કે આને 2 ટુકડા આપી દો 4 ટુકડામાંથી અને આને 2 ટુકડા આપી દો. શું થશે? સરખું જ થશે ને. સમજ્યા ને શું કહેવાય? કે આ રોટલીના 2 ટુકડા કરો પહેલાં વચ્ચેથી અને એક ટુકડો આને આપી દો, એક ટુકડો આને આપી દો, તો ભાગ પડી ગયા. હવે મેં એમ કહું કે આ રોટલીના 4 ટુકડા કરો અને 2 આને આપો અને 2 આને આપો, બરાબર. તો એ સરખી જ વાત થઈ, કેમ કે 2 ટુકડા મળીને ફરી એ જ થવાનું કે અડધી રોટલી જ બનવાની, બરાબર. તો એક વસ્તુ અહીંયા જ થઈ રહ્યું છે કે આ 4 ટુકડા કરીને 2 આપે છે, એવું સમજો કે 4 ટુકડા કર્યા અને એમાંથી 2 દર્શાવે છે. તો આનો જવાબ બી કેટલો થયો? એના જેટલો જ થવાનો, બરાબર. એવી જ રીતે આને જો એમ કહેતો મેં કે આના 8 ટુકડા કરો તો શું થતું? 4 આને આપવા પડતા, 4 આને આપવા પડતા, બરાબર. પણ ભાગ એને એટલો જ મળવાનો, અડધી જે રોટલી છે એટલી જ મળવાની, બરાબર. તો આ વસ્તુ સમજવા જેવી છે કે ઘટના એક જ બને છે. હવે મેં અડધી અડધી કરીને આપી દઉં કે પછી 4 ટુકડા કરીને 2 2 ટુકડા આપું, પણ વાત તો એક જ થઈ ને. દરેક વ્યક્તિ પાસે રોટલી તો આટલી અડધો ટુકડો દાવાની, બરાબર. ભલે ટુકડા અલગ અલગ હશે, આ ટુકડો અને આ ટુકડો અલગ અલગ હશે, પણ એની જોડે ભાગ જે આવ્યો એ તો સરખો જ હોવાનો. તો એનો મતલબ એવો થયો કે 4 ટુકડામાંથી રોટલીના ઉદાહરણ દ્વારા સરળતાથી સમજી શકાય છે કે 4 ટુકડામાંથી 2 ટુકડા જો એને મળે ને, બંનેને 4 ટુકડા કર્યા ને એમાંથી 2 આપ્યા તો આ બંનેને મળ્યા. પેલી બાજુ એક માણસ છે, આ બાજુ એક માણસ છે, એમને મળ્યા. તો એ એના જેટલું જ થશે જ્યારે મેં 2 ટુકડા કરીને એક ટુકડો આપું છું. આ 2 ટુકડાની વાત આવી. આ પહેલાં જે કીધું ને એ રીતે કે એક રોટલીના 2 ટુકડા કરો અને એક આને આપો અને એક પેલા વ્યક્તિને આપો,
તો આ વસ્તુ થઈ અડધી રોટલી આને મળી, અડધી રોટલી આને, 1/2 આને, 1/2 આને. તમને કીધું પહેલાં કે 2 ટુકડા કરો ને એમાંથી એક આપો એ રીતે. અને 4 ટુકડા કરીને 2 ટુકડા આપે તો પણ એક જ વાત થઈ. તો આ જુઓ, તમને મેં સાદું રૂપનું કીધું હતું કે 2/4 છે એનું સાદું રૂપ આ રીતે અપાય કે 2 ઉપર છે અને 4 છે તો 2 ગુણ્યા 2 થઈ જાય. સાદું રૂપ થાય ને 2 4ના અવિભાજ્ય અવયવો કયા બને? તો કે 2 ગુણ્યા 2. તો આ 1 2 થઈ જશે એટલે કે 2 2 ઉડી જાય. ગુણાકારમાં આવે, મેં કીધું કે ગુણાકારમાં આવે તો 2 2 આ રીતે ઉડી જાય. તો આ 1/2 મળ્યો. તો તમે સમજ્યા કે 2/4 એટલે 1/2 જ થયું. બરાબર? એ તમને મેં આ વ્યવહારિક રીતે બી સમજાવ્યું કે અડધી રોટલી આમ શું કહેવાય, રોટલીના 2 ટુકડા કરીને અડધી વહેંચે તો જેટલી મળે એટલી જ રોટલીના 4 ટુકડા કરીને 2 ટુકડા આપવામાં આવે તો મળે. બરાબર? તો 2/4 બીજું કંઈ નથી, રોટલીના 4 ટુકડા કરીને 2 ટુકડા આને આપ્યા અને 2 ટુકડા આને આપ્યા, એવું થયું. એટલે બંનેને 2/4 મળી. પણ એનો અર્થ એવો જ થયો, સેમ ટુ સેમ સરખો જ અર્થ થયો કે બંનેને 1/2 જેટલી રોટલી મળે છે, ખાલી ટુકડા 2 મળે છે. બરાબર? એટલે ભાગ સરખો જ થયો. એટલે એવું કહેવાય કે 1/2 અને 2/4 એ બંને સરખા છે. બરાબર? આમાં પણ જોયું આપણે કે આ ભાગ એટલો ને એટલો જ છે. તમે જોયું હશે કે બોક્સ જે છે એના મેં સરખા ભાગ કરતો ગયો. પહેલાં મેં આમ સરખા ભાગ કર્યા. બરાબર? એટલે 2 સરખા ભાગ કર્યા તો 1/2 મળ્યું. પછી બીજું કંઈ નથી કર્યું, આમ કર્યા એટલે શું થયું? આ 4 સરખા ભાગ થયેલા. બરાબર? 4 બોક્સ બનેલા. તો 2 દર્શાવેલા છે, છાંયાંકિત કરેલા છે, તો 2/4. તો વાત એ જ થઈ, એ જ ભાગ છે. જુઓ, કંઈ જ બદલાયું નહીં, જે ભાગ છે એ જ છે. અને પછી મેં જ્યારે 8 ટુકડા કર્યા તો પણ બધાના સરખા જ ટુકડા કર્યા. બરાબર? અહીંયા જે આના ટુકડા કર્યા ને તો પછી આના બી કરી દીધા કે બધાના સરખા ભાગ થઈ જાય. એટલે કુલ ભાગ 8 થયા અને એમાંથી મેં 4 છાંયાંકિત કર્યા. છાંયાંકિત કરેલા જુઓ કે જેવા છે એવા જ છે, ખાલી મેં અંદરના ટુકડા કરું છું સરખા. તો જ્યારે આવું થાય કે સરખા ભાગમાં વહેંચવાનું આવે આ રીતે ટુકડામાં, તો આપણે જોયું કે 1/2, 2/4 અને 4/8 આ ત્રણ વસ્તુ એક જ વસ્તુ દર્શાવે છે. તો આનું સાદુરૂપ આપો તો આપણે જોયું હમણાં કે 1/2 થઈ ગયું 2/4નું. આ રોટલી માટે જોયું 2/4 કર્યા, એનું સાદુરૂપ આપ્યું તો 1/2 થઈ ગયું. એવી રીતે 4/8નું પણ કરીએ તો એવું જ થાય. કેમ? તો કે 4 એટલે શું? નીચે 8 એટલે 4 ગુણ્યા 2 થાય. આ રીતે મને મેં ડાયરેક્ટ સાદુરૂપ આપી શકું. 4 4 ઉડી જાય એટલે 1/2. પણ જો આ અઘરું લાગે તો શું કરવાનું કે 4ના અવયવો પાડી દેવાના. આ જ્યારે મોટી સંખ્યા અલગ સંખ્યા હોય તો થોડો પ્રોબ્લેમ થાય. એટલે એવી ટાઈપ પાડવાની હમણાં શરૂઆતમાં કે 4ના અવયવો પાડી દેવાના. અવિભાજ્ય અવયવ કયા થાય? 2 ગુણ્યા 2. નીચે 8ના અવયવો પાડવાના. કયા પડે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. મેં ભલે સીધું લખું તો પણ તમે આવ્યું બનાવી શકો આ રીતે. બેકી સંખ્યા છે 2 ભાગ ચાલશે 2 4 8. બેકી સંખ્યા છે 2 ભાગ ચાલશે 2 2 4. બેકી સંખ્યા છે 2 1 2. અવિભાજ્ય સંખ્યા છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ 8ના અવયવો થાય. એવી રીતે 4ના. બરાબર? હવે સરખા ગુણાકારમાં ઉડી જાય. મેં કીધું કેમ? તો કે 2 1 2 થઈ જાય, આ 2 1 2 થઈ જાય. એ રીતે આવું થયું. આ એમ કે 2/2 તો આ 2 1 2 થઈ ગયા ને 0. એ રીતે તો જવાબ મળ્યો 1/2. તો જોયું કે 1/2નો જવાબ 1/2 છે ભાગ, તો 2/4નો ભાગ જવાબ પણ 1/2 જ મળે છે. અને 4/8નો પણ જવાબ 1/2 જ મળે છે. તો તમને મેં પહેલાં જ કીધું કે આ સરખો ભાગ જ દર્શાવે છે, ખાલી મેં અંદરના ભાગ જ બદલું છું સરખા. તો 1/2, 2/4 અને 4/8 ત્રણે ત્રણ એક જ ભાગ દર્શાવે છે. તો આ બધા જે છે 1/2, 2/4, 4/8 એને કહેવાય સમઅપૂર્ણાંક કે જે એક જ ભાગને દર્શાવે છે. બરાબર? ટુકડાઓ ભલે વધારે હોય, અહીંયા કીધું કે ભલે 2 ટુકડા આને આપવામાં આવે અને 2 ટુકડા આપણને આપવામાં આવે, પણ રોટલી તો અડધી જ વહેંચાય છે. બરાબર? એ રોટલીમાં ફરક નહીં પડતો કંઈ. બરાબર? એવી રીતે તમને આગળ બી કીધું કે 8 ટુકડા કરીને 4 આને આપું ને 4 આને આપું તો ફરક કંઈ નહીં પડવાનો, ખાલી ટુકડા 4 થશે રોટલીના એક બાજુના ટુકડાના. બરાબર? એક બાજુને જે મળે છે પણ ભાગ તો એને રોટલીનો અડધો જ મળવાનો, પેલાને પણ રોટલીનો અડધો જ ભાગ મળવાનો. મતલબ કે જેટલા પણ એ અપૂર્ણાંકો છે એ બધા એક જ વસ્તુ દર્શાવવાના કે અડધી રોટલી મેં 16 ભાગ કરું અને 8 8 વહેંચું, કે મેં એના 20 ભાગ કરું 10 10 વહેંચું, પણ વાત તો એક જ થવાની કે અડધી રોટલી આને મળવાની, અડધી રોટલી પેલાને મળવાની. બરાબર? મતલબ આ બધા અપૂર્ણાંકો જે કીધા આ રીતના એ બધા કહેવાય સમઅપૂર્ણાંક કે જે એક જ ભાગને દર્શાવે છે. સમજ્યા ને? તો આ રીતના છે અને આને કહેવાય સમઅપૂર્ણાંક. તો આનો મતલબ એવો થયો કે સમઅપૂર્ણાંક મને કઈ રીતે મળશે? તો જુઓ કે 1/2 છે, અંશ અને છેદને મેં 2 વડે ગુણી દઉં. બંનેને ગણવું પડે. બરાબર? ગુણો તો હવે તમે એમ વિચારશો કે એવું કઈ રીતે કરી શકીએ આપણે? તો કે કરી શકીએ.
કેમ? તો કે આ તમને મેં હમણાં બતાવ્યું કે જેવી રીતે અંશ અને છેદમાં 4 4 સરખા હોય ને તો ઉડી જાય. તો એનો મતલબ કે આપણે અંશ અને છેદને 2 સરખા અંક વડે ગુણી બી શકીએ. કેમ? તો 2/2 એક જ થઈ ગયું. આ 2 ઉડી જ જાય. જ્યારે આપણે ભાગાકાર કરતા હોય ને તો આ 2 ઉડી જાય. બરાબર? તો આપણને આ 1/2 જ કહેવાય. એટલે આ બંને જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ. હવે આ રીતે જ્યારે આપણે લખીએ ને તો આ થઈ ગયું 2 1 2 અને આ થઈ ગયું 2 2 4. તો આપણને મળી ગયો સમઅપૂર્ણાંક. જોયું? તો વિવિધ સંખ્યાઓ વડે આપણે ગુણીએ અપૂર્ણાંકને. આ 1/2 ધારો કે આપેલું હોય એને મારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મેં ગુણીશ. ધારો કે મને એમ કે અંશ 3 હોય 1/2નો એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ 3 હોય. તો મેં શું કરીશ? 3 વડે અંશને ગુણી દઈશ. કેમ? તો કે મને ખબર છે કે 1 3 3 થાય છે અને 3 વડે છેદને ગુણી દઈશ. તો જવાબ શું મળશે? આ 3 1 3 અને છેદમાં 3 2 6. બરાબર? ધારો કે કોઈ અપૂર્ણાંક એવો છે કે આ રીતે છે. ચાલો ને વિચારો કે આવો આપેલો છે કે 3/6 અને મને એમ કે એવો આનો 3/6 એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 18 હોય. તો મેં વિચારીશ કે છેદ 18 કઈ રીતે થશે? તો જુઓ 6 છે. 6 ગુણ્યા કેટલા કરું તો મને 18 મળે? તો કે 6 ગુણ્યા 3 કરું તો મને 18 મળે. 6 3 18. તો મેં અંશ અને છેદને 3 વડે ગુણી દઈશ. 3/6 છે 3/6. તો અંશને મેં 3 વડે ગુણ અને છેદને 3 વડે ગુણ એટલે 6 3 18 થઈ ગયા. છેદ 18 થઈ ગયો અને અંશ 3 3 9. તો 9/18 જવાબ મળ્યો. બરાબર? તો આ બધા કહેવાય સમઅપૂર્ણાંક. તો સમઅપૂર્ણાંક આ રીતે સંખ્યાઓ વડે ગુણવાથી મળે. આપણને કયું પૂછે એ પ્રમાણે આપણે જવાબ લખવાનો. કેમ કે સમઅપૂર્ણાંક તો અસંખ્ય મળી શકે. કેમ કે આપણે અસંખ્ય સંખ્યાઓ વડે ગુણી શકીએ. આ 2 3 4 5 એમ અનંત સુધી ગમે એ સંખ્યા વડે ગુણી શકીએ. બરાબર? તો એ અસંખ્ય મળવાના સમઅપૂર્ણાંક. પણ આપણાને એવું કહેવામાં આવશે જેવું તમને મેં અહીંયા કીધું કે એવો સમઅપૂર્ણાંક શોધો 1/2નો કે જેનો અંશ 3 હોય અથવા 3/6 એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 18 હોય. આવું બધું કહેવામાં આવશે. તો આપણે જોવાનું કે આપણે શું કરવાનું છે એટલે ખ્યાલ આવશે. બરાબર? થોડા દાખલા જોઈએ આને લગતા. સામાન્ય જ છે. આ જે કીધું એ પ્રકારના છે પણ જોઈ લઈએ એટલે પ્રેક્ટિસ થાય આપણને એટલી. અને બાકીની પ્રેક્ટિસ તમે જાતે કરજો. બરાબર? હવે જુઓ કે ધારો કે તમને એમ પૂછવામાં આવે પહેલું આ તો માત્ર લખી દીધા છે. વધારે માહિતી નહીં લખી પ્રશ્નની. ધારો કે તમને એમ પૂછવામાં આવે કે 2/3 છે એના 3 સમઅપૂર્ણાંક લખો. તો શું કરવાનું? કંઈ જ નહીં. વારાફરતી ગુણવા. એક વડે ગુણવાનો કોઈ મતલબ નથી. કેમ? તો કે 2 1 2 થઈ જશે. 3 1 3 થઈ જશે. અંશ અને છેદને જ્યારે 1 વડે ગુણશું ને આપણે ત્યારે. બરાબર? એટલે કોઈ મતલબ નહીં. આપણને 2/3 જ મળશે. એટલે 2 3 4 એમ ગુણતું જવાનું. જ્યારે એમ ના પૂછે કોઈ ચોક્કસ અંશ કે છેદ ના પૂછે તો આપણે મરજી પ્રમાણે નાની સંખ્યા લેવાની. મરજી પ્રમાણે આપણે લઈ શકીએ ગમે તે. અહીંયા 200 2 ગુણ્યા 200 કરશું 3 ગુણ્યા 200 કરશું તો પણ આપણને સમઅપૂર્ણાંક જ મળશે. બરાબર? પણ આપણે બને તેટલી નાની સંખ્યા લેવાની કે આપણને સરળ પડે. બરાબર? અને જ્યારે ના આપેલી હોય ત્યારની વાત અને જો એમ કહેવામાં આવે કે છેદ 9 મળે એ રીતે શોધો તો 3 ગુણને કેટલા વડે ગુણું તો મને 9 બનશે. છેદ 9 બનશે એવું વિચારવાનું. તો અહીંયા 3 વડે ગુણવાથી છેદ 9 બને તો ગુણ્યા 3 છેદમાં કરી દેવાનું ગુણ્યા 3 અંશમાં કરી દેવાનું. અને જો એમ પૂછે કે એ રીતનો સમઅપૂર્ણાંક શોધો 2/3 કે જેને શું કહેવાય જેનો અંશ ધારો કે 12 હોય તો મારે વિચારવાનું કે અંશ 12 કઈ રીતે થાય? તો આને મેં 6 વડે ગુણું અંશને તો 2 6 12 થઈ જાય. તો અંશને પણ 6 વડે ગુણી દઈશ અને છેદને પણ 2 વડે ગુણી દઈશ. આપણે 6 વડે ગુણી દઈશ. બરાબર? તો આ રીતે વિચારવાનું કે આપણે પહેલાં જે મેળવવા કે અંશ આટલો મેળવો એમ કે તો અંશનું જોવાનું કે કઈ સંખ્યા વડે ગુણવું પડશે અને છેદ આટલો મેળવો એમ કે તો છેદનું જોવાનું કે કઈ સંખ્યા વડે ગુણવું પડશે. ઘણીવાર એવું પણ થાય છે કે ભાગવું પણ પડે છે. તો ધારો કે 2/3 છે એના તો એમ કહેવામાં આવે કે 2/3 3 સમઅપૂર્ણાંક લખો અથવા તો 4 કે 5 ગમે એટલા કહેવામાં આવે. પણ અત્યારે 3ની વાત છે કે 3 સમઅપૂર્ણાંક લખો એમ કે તો શું કરવાનું? તો તમને કીધું એમ કે 1 વડે ગુણવાથી કોઈ મતલબ નહીં એટલે 2થી શરૂઆત કરીશ. કઈ રીતે? તો કે 2/3 છે તો અંશને 2 વડે ગુણી દઈશ છેદને 2 વડે ગુણી દઈશ. તો જવાબ કેટલો મળશે? 2 2 4 થઈ જશે અને 3 2 6 થઈ જશે. એવી જ રીતે 2/3 હવે 2 વડે ગુણી દીધા
એટલે ફરી ગુણું તો કોઈ મતલબ જ નહીં, એનો એ જ જવાબ મળશે. એટલે હવે મેં 3 વડે ગુણીશ, બરાબર. તો અંશ અને છેદને 3 વડે ગુણી દીધા તો 2 3 6 થઈ ગયા અને 3 3 9 થઈ ગયા, બરાબર. એવી જ રીતે જો 2/3 અંશમાં 2 વડે ગુણ્યા 3 વડે, હવે 4 વડે નાની નાની સંખ્યાઓ વડે ગુણવાના, શરૂઆત કરવાની 2થી, અને અંશ અને છેદને 4 વડે ગુણી દીધા. હવે 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, હવે 4 વડે, 2 4 8 થાય છે અને 3 4 12 થાય છે. તો આ 4/6 એટલે કે 4 ષષ્ઠમાં અંશ, પછી 6/9 અને કઈ ગયું 8/12, આ બધા એના સમ અપૂર્ણાંક કહેવાય, બરાબર. તો આ રીતે સમ અપૂર્ણાંક શોધાય. અને બીજો દાખલો આ છે કે 15/35, એ એવું કહેવામાં આવે કે 15/35નો એવો સમ અપૂર્ણાંક શોધો જેનો છેદ 7 હોય. તો જુઓ કે આમાં છેદ કેટલો છે 35, તો એનો મતલબ એવો થયો મારે 7 જોઈએ છે. હવે જુઓ કે 70 કીધું હોત મને છેદ, તો મેં સિમ્પલી કરી દેતો કે 35 ગુણ્યા 2, 15 ગુણ્યા 2 એટલે 35 દુ 70 થઈ જતો, અને 15 ગુણ્યા 2 એટલે 30 થઈ જતો, એટલે 30/70 જવાબ આવી જતો જો મને છેદ 70 છે એવું પૂછ્યું હતું. મને એવું પૂછ્યું છે કે છેદ 7 હોય એવો શોધો. તો હવે મારે એ વિચારવું પડે કે મારે 35ને કઈ રીતે 7માં ફેરવા. તો હવે મારે ગુણાકાર નહીં, આ રીતે કર્યો જે ગુણાકાર, એવો ગુણાકાર નહીં પણ ભાગાકાર કરવું પડશે. તો કેટલા વડે ભાગું તો મને 7 જવાબ મળે. તો આપણે એ જોઈએ ને કે કેટલા વડે ભાગું તો 7 જવાબ મળે. તો એના માટે મારે 7 વડે ભાગી નાખવાના 35ને. 35/7 કરીશ તો શું જવાબ મળશે? તો કે 5, 7 5 35 થાય. તો એનો મતલબ કે જો 35ને મેં 5 વડે ભાગીશ તો મને 7 જવાબ મળશે. 5 7 35. તો શું કરીશ? 35ને 7 વડે ભાગવાના છે. એટલે જુઓ કે 15/35 છે ને, તો અંશને મેં 7 વડે ભાગી દઈશ. પહેલાં તો છેદનું બતાવું, એમ તો સરખું જ થાય બંને ભાગું, પણ છેદનું એટલે બતાવું કે પહેલાં આપણે એ જોવાનું કે આપણે શું લાવવાનું, અંશ 7 લાવવાનો છે કે છેદ 7 લાવવાનો છે. તો આપણને કીધું કે છેદ 7 લાવવાનો. તો મારે છેદ 7 કઈ રીતે આવશે? તમને કીધું કે 35/7 કરી દઉં તો જે સંખ્યા મળે એના વડે મારે ભાગવું પડશે. તો મારે 5 વડે ભાગવું પડશે. 7 5 35 થાય, એટલે 35/5 કરીશ એટલે મને 7 જવાબ મળી જશે. અને છેદને જો મેં 5 વડે ભાગું તો અંશને પણ 5 વડે ભાગવું પડે, બરાબર. ગુણાકાર ભાગાકારમાં આવું છે, સરવાળામાં આવું ના થાય. મતલબ અહીંયા +3 કરી દઉં ને અહીંયા +3 કરી દઉં એવું ના થાય, પણ ગુણાકાર ભાગાકારમાં થાય કે ×4 કરું તો છેદમાં પણ ×4 કરી શકું. તો આ સરખું થાય. કેમ તો કે 4 4 ગુણાકારમાં તમને મેં કીધું કે ગુણાકારમાં 4 4 ઉડી જાય, 4 1 4 થઈ જાય ટૂંકમાં, એટલે મેં કરી શકું આવું. તો 35/5 એટલે છેદ મને મળી ગયો 7, અને 15/5 એટલે અંશ મળી ગયો 3. તો આ જે સમઅપૂર્ણાંક માંગ્યો હતો 15/35નું કે જેનો છેદ 7 હોય, તો આ જુઓ આ એ જ છે, બરાબર. તો આ રીતનું હોય. અને તમને મેં પહેલાં કીધું એ પ્રમાણે જો બતાવું, જો એવું કંઈક કીધું હોત, હવે આ દાખલો અહીંયા પૂરો છે, લખવું હોય તો લખી લેજો, સુધારો કરું છું. કેવી રીતનું કે આનો એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 70 હોય. તો મેં શું કરીશ કે છેદને જોઈશ કેટલો છે 35, તો કઈ રીતે મને 70 મળે? તો કે 35 × 2 કરીશ. એટલે આ જે છે ને, પાંત્રીસ ગુણ્યા 2 કરી દઈશ એટલે થઈ ગયા 70, અને અંશમાં 2 ગુણ્યા જે નીચે કરવું એ ઉપર કરવાનું. તો 35 × 2 એટલે 70 થઈ ગયું, અને 15 × 2 એટલે 30, 30/70 જવાબ મળે, બરાબર. અને એવું પૂછવામાં આવ્યું હોત કે અંશ 30 મળે એવું સમઅપૂર્ણાંક શોધો, તો કંઈ નહીં, અંશ 30 ક્યારે મળે? અંશ 30 ક્યારે મળે? જ્યારે મેં આને 2 વડે ગુણતો, 15 દુ 30 થઈ જાય ને. અંશ 30 મળે એવું છેદ નહીં, અંશ કરી દઉં, સુધારી દઉં દાખલો. અંશ 30 હોય, આ 15/35નો એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ 30 હોય. તો શું થશે? તો હમણાં મળ્યું એ જ થશે ને,
બરાબર, બદલવું પડશે કે 45 કરી નાખો, કેમ કે પહેલું તો 30/70 જ જવાબ મળશે, ફરી એનો એ જ મળશે જવાબ. તો મેં સુધારી દીધું કે 45 હોય અંશ એવો સમપૂર્ણાંક શોધો. તો શું કરીશ, તો 15 × 3 કરીશ, 15 × 3 = 45 થઈ જાય, અને ×3 ઉપર કર્યા તો ×3 નીચે, તો આ ઉપર થઈ ગયો 45 અને નીચે 35 3 કેટલા થાય 105. તો આ રીતે હોય દાખલા. જે આપણને પૂછે એ આપણે વિચારવાનું કે અંશ આ હોય એવી રીતે સમપૂર્ણાંક શોધો એવું કે, તો એ રીતે ભાગ કરવાના અથવા તો ગુણવાનું. અને અંશ આપણે છેદ એ પૂછે કે છેદ આ હોય એ રીતે શોધો, તો છેદનું પહેલાં વિચારો કે મારે છેદને કેટલા વડે ગુણ તો મને આટલો છેદ મળશે જેટલો મને કહેવામાં આવ્યો છે, પૂછવામાં આવ્યો છે, અથવા કેટલા વડે ભાગું તો મને એ મળશે કે જે મને પૂછવામાં આવ્યો છે. આ વિચારવાનું હોય અને એટલો ખ્યાલ આવી જાય એટલે આપણો દાખલો સરળ. પછી જે છેદમાં કરે અંશમાં કરવાનો, અંશમાં કરે છેદમાં કરવાનું, અને એનું સાદુરૂપ આપવાનું ગુણાકાર કે ભાગાકાર દ્વારા. બરાબર. તો આ રીતના દાખલા હોય તો આવડશે, સરળ છે બધું. જોઈએ આગળ, ચાલો. સમઅપૂર્ણાંકની એક ખાસિયત છે. ધારો કે મેં તમને હમણાં બતાવ્યું કે 2/3 છે, એના સમઅપૂર્ણાંક કયા મળ્યા, તો કે અંશને 2 વડે ગુણી નાખું તો 4 થઈ જશે, અને છેદને 2 વડે ગુણી નાખું તો 6 થઈ જશે. 2 2 4 અને 3 2 6. બીજો ચાલો કે 3 વડે ગુણું તો 6 થઈ જશે, 2 3 6 અને છેદમાં 9. આ રીતના મળ્યા હતા, હમણાં પહેલાં જોયું હતું આપણે કે આ 2/3 સમઅપૂર્ણાંક છે. તો તમને મેં કીધું કે આ સરખા જ છે, આનું સાદુરૂપ આપો, 2 × 2 થઈ જશે અને 2 × 3 થઈ જશે, એટલે 2 2 ઉડી જાય એટલે 2/3 જ જવાબ મળે. બરાબર. એટલે આ સરખા જ છે, એટલે 2/3 અને 4/6 આ સરખા જ છે. તો આની સરસ મજાની ખાસિયત છે એવી કે આ ગુણ્યા આ કરશું ને એટલો જ આ ગુણ્યા આ મળશે. જ્યારે આ બરાબર તમારા જો આ આવ્યું નહીં, આવશે આગળ જેમ જેમ આગળ મળશો કે બરાબરની ડાબી બાજુ હોય ને કોઈ સંખ્યા, એના છેદમાંથી જો ભાગાકારમાં આવે ને તો જમણી બાજુ ગુણાકારમાં જતી રહે, અને ગુણાકારમાં આવે ને તો ડાબી બાજુ આવે, તો અરે ડાબી જમણી બંને બાજુ. તો જ્યારે બરાબરની બાજુ જગ્યા બદલે આજુબાજુ આમથી આમ, તો આ બાજુ ભાગાકારમાં આવે તો આ બાજુ ગુણાકારમાં આવી જાય, આ બાજુ ગુણાકારમાં આવે તો આ બાજુ ભાગાકારમાં આવી જાય. એવી રીતે આમાં આ બાજુ ગુણાકારમાં આવે ને તો આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જાય. તો જુઓ કે 2 × 6 કરીશ ને, 2 × 6 અહીંયા આ ભાગાકારમાં છે, ગુણાકારમાં જતું રહ્યું, તો એના બરાબર જ થશે આ 4 ગુણ્યા આ ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જતું રહ્યું 3. 2 6 12 થાય ને 4 3 12 થાય. બરાબર. તો આ પણ 2 સમઅપૂર્ણાંક, આ 2 સમઅપૂર્ણાંક જ થયા. બરાબર. કેમ, તો કે આનું પણ સાદુરૂપ આટલું જ આવશે, આનું પણ આટલું જ આવશે. તો હવે જુઓ કે આ 2ને લઈએ, 4/6 બરાબર 6/9 જ કહેવાય, એ બી સરખા જ છે, કેમ કે સાદુરૂપ સરખું જ આવે, આ 2/3 જ થશે. બરાબર. આનું પણ એટલું જ થશે. તો હવે આનો નાનો ગુણાકાર કરીશ, 4 × 9 તો આના જેટલો જ થશે, 6 × 6 જેટલો. જુઓ 4 × 9 કેટલા થાય 36, 6 × 6 36. જોયું, તો એ બરાબર છે. તો આ એક ક્રોસ ગુણાકાર એવું કહેવાય છે આને. તો હું ધ્યાન રાખું કે આ એક સંબંધ છે. આગળ કદાચ આમાં છે કે નહીં ખબર નહીં, પણ એવા પણ દાખલા પૂછી શકે કે એમ કહેવામાં આવે કે આ 2 શું કહેવાય 2/3 અને 4 આના છેદમાં, ધારો કે આપણને કહી દે કે x, કે 2/3 અને 4/x એ સમઅપૂર્ણાંક છે. તો x બરાબર શું, x શોધો. બરાબર. તો આવું આ સમઅપૂર્ણાંક હોય, સમઅપૂર્ણાંક લખતો નહીં હવે કે આ અને આ સમઅપૂર્ણાંક હોય તો x બરાબર શું. અત્યારે કદાચ નહીં આવે, આ ધોરણ 6માં એવું લાગે છે, પણ છતાં કહી દઉં. આના પછી કદાચ આવે તો શું કહેવાય 7મામાં કે 8મામાં, સરળ જ છે, કંઈ જ નહીં. હમણાં જે કર્યું ને જ કરવાનું, કે જો સમઅપૂર્ણાંક હોય ને તો એ ઇક્વલ થાય. બરાબર, ઇક્વલ, બરાબર એ ઇક્વલ જ કહેવાય ને. તો તમને મેં હમણાં કીધું શું થયું, તો કે 2 × x આ 2નો ગુણાકાર બરાબર 4 × 3 આવું થાય. સમીકરણને લગતા શું કહેવાય આવશે ને પ્રકરણ, સમીકરણને લગતું એમાં આવશે. તો હવે મેં તમને કીધું કે આ બાજુ ગુણાકારમાં આવે ને તો આ બાજુ ભાગાકારમાં આવી જાય. તો x બરાબર શું થશે, તો આ 4 × 3 છેદમાં આ 2 છેદમાં આવી જશે, આવું થાય. એટલે આ 2 2 4 ભાગ ચાલી ગયો, આ ગુણાકારમાં છે તેથી.
અહીંયા વધતા હોય ને તો આ રીતે ભાગ ના ચાલે, બરાબર? એનું ખાસ ધ્યાન રાખજો. આ તમને મેં કહેતો રહું છું દરેક વખતે. તો આ ગુણાકાર કે ભાગ કરો હોય તો આ રીતે ભાગ ચાલી જાય. તો 2 2 4 થઈ ગયા, એટલે 2 ગુણ્યા 3 એટલે x બરાબર શું મળ્યું? 6. તમને ખ્યાલ હશે કે સમઅપૂર્ણાંકમાં આપણને શું હતું હમણાં? 2 ભાગ્યા 3 એટલે 2/3 અને 4 ભાગ્યા 6 આવા જ હતા સમઅપૂર્ણાંક. તો x બરાબર મળી ગયું આપણને, જુઓ 6. તો આ તો જસ્ટ તમને એમ કહી દઉં કે આવું પણ ભણવાનું છે, આવે છે આગળ. એટલે આ સંબંધનો ઉપયોગ કે જે 2/3 અને 4/x સમઅપૂર્ણાંકને આપણે કઈ રીતે બરાબર લખીએ છીએ એનો ઉપયોગ કરીને આપણે x મેળવી શકીએ. ગમે તે પૂછ્યું, કોઈ 3 આપેલા હોય, 3 અંકો, કોઈ એક ના હોય, અહીંયા x કરી દીધો હોય અને અહીંયા 6 લખેલા હોય તો પણ આપણને મળી જાય. તો આ રીતનું હોય છે, એટલે થોડું ધ્યાન રાખવાનું આ રીતે. જોઈએ આગળ, ચાલો શું આવે છે, કયો ટૉપિક આવે છે. તો હવે આપણે જોઈશું અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ અ ફ્રેક્શન. અપૂર્ણાંકો તમને મેં હમણાં ઉદાહરણ આપ્યું કે 2/3 છે, એ એક અપૂર્ણાંક છે. એનો સમઅપૂર્ણાંક તમને કીધું કે 4/6 છે. 2 વડે ગુણી દીધા, 2 2 4, 3 2 6. પછી આને 3 વડે ગુણી દીધા તો 2 3 6, 3 3 9. તો જુઓ કે આ બધા અપૂર્ણાંકો સમઅપૂર્ણાંકો છે, પણ 6/9 એમાં અવયવ બને છે. 2 ગુણ્યા 3 6 થાય, 3 ગુણ્યા 3 9 થાય. આમાં જુઓ અવયવ બને છે, અને સામાન્ય અવયવ પણ જોવા મળશે ઉપર અને નીચે. તો એવું જુઓ કે નાનામાં નાનો જે એ બને છે, નાનામાં નાનું ડાયરેક્ટ તો ના કહેવાય આપણાથી, કેમ કે આ તો 3 સરખા જ છે. પણ એવું કહેવાય કે અવયવમાં સામાન્ય અવયવ આની અંદર મળી છે. ધારો કે 4/6 એટલે શું? 4/6 એમ કહો એટલે શું મળશે ઉપર? 2 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 3, બરાબર? તો આ 2 અને 2 નીકળી જાય, તો 2/3 આ જવાબ મળી ગયો આપણને. પછી આમાંથી કંઈ નીકળશે ખરું 2/3માંથી? તો કે હવે કંઈ નહીં નીકળે. આ છેલ્લો જવાબ મળ્યો આપણને. બીજું 6/9 જુઓ, તો 2 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 3, 3 3 નીકળી જશે, તો 2/3 આ મળ્યું. તો આ અપૂર્ણાંકો આપેલા હોય ને તો એને આપણે સાદુરૂપ આપીને આવું ફેરવી દઈએ કે જેમાં પછી કંઈ આ રીતે અંશ અને છેદમાં સામાન્ય અવયવ ના હોય. આ જુઓ કે 4/6માં શું હતું કે સામાન્ય અવયવ મળ્યો આપણને, કયો હતા કે 2. 2 ગુણ્યા 2 કર્યા અને 2 ગુણ્યા 3, તો 2 સામાન્ય છે એટલે નીકળી જશે, 2 1 2 થઈ જશે. એવી જ રીતે 6/9ના અવયવ પાડ્યા તો 3 બંનેમાં સામાન્ય છે. બંનેમાં એટલે શેમાં અંશ અને છેદમાં બંનેમાં સામાન્ય છે, અંશ અને છેદમાં સામાન્ય છે, તો એ નીકળી જશે. 3 1 3 થઈ જશે. તો આ નીકળી જવાના કારણે પછી જે સ્વરૂપ મળે એ આપણું સ્વરૂપ. બધા અવયવ જેટલા પણ હોય સામાન્ય અવયવ એ બધા નીકળી જાય. 3 1 3 થઈ જાય, તો ગુણ્યા 4 હોય, બીજી કોઈ સંખ્યા એવી રીતે હોય અને ગુણ્યા 4 મળતા ઉપર અંશ અને છેદમાં, તો એ બંને નીકળી જાય. તો પછી જે અંતે મળે કે પછી કંઈ નીકળવા લાયક રહે નહીં, તો અંતમાં કેવું મળ્યું? 2/3. તો આને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, બરાબર? અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોવું જોઈએ નહીં. એટલે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હવે શું કહેવાય? અપૂર્ણાંક ના કહેવાય. આને પણ ના કહેવાય. કેમ? તો કે એમાં સામાન્ય અવયવ મળે છે. આમાં 2 મળે છે સામાન્ય અવયવ, આમાં 3 મળે છે, એટલે આમને ના કહેવાય. અને આને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં અવયવ મળ્યા તેમ કહેવાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળ્યું તેમ કહેવાય. અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તો વ્યાખ્યા શું બનશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપની? કે અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો આવું આપણે લખી શકીએ કે જેના અંશમાં જે અપૂર્ણાંકના, એવું લખું, જે અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક સિવાય, જુઓ કે એક તો સામાન્ય હોવાનો જ. કેમ? તો ગુણ્યા 1 કરીશ તો ગુણ્યા 1 કોઈ પણ સંખ્યા જોડે ગુણાકારમાં 1 કરીએ તો એ સંખ્યા પોતે જ જવાબ મળશે. 12 ગુણ્યા 1 કરીશ તો મને 12 જ જવાબ મળશે. 8 ગુણ્યા 1 કરીશ તો મને 8 જ જવાબ મળશે. કેમ? તમને ખ્યાલ છે કે નથી એ નથી ખબર, પણ 1 એ ગુણાકાર માટે
તટસ્થ સંખ્યા કહેવાય. અને શૂન્ય, આ વધારાની માહિતી કહું છું કે આ પ્રકરણમાં નથી, આ બહારની માહિતી છે પણ ગણિતમાં ઉપયોગી છે કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. એટલે શું? તો કે એ પ્રક્રિયા કરવામાં આવે, ધારો કે ગુણાકાર છે, એક જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે ને તો જવાબ તે સંખ્યા પોતે જ મળે. તમને હમણાં કીધું કે 8 × 1 કરું તો મને 8 જ મળે, બરાબર. 12 × 1 કરું તો મને 12 જ મળે. એટલે એક જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એ સંખ્યા જ પોતે મળે, બરાબર. તો એને એકને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કહેવાય. અને શૂન્ય એ સરવાળા માટે 12 + 0 કરું તો મને 12 જ મળે. 1000 + 0 કરું તો મને 1000 જ મળે. જે સંખ્યાની અંદર 0 ઉમેરું મને તે સંખ્યા પોતે જ મળે. તો 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા કહેવાય. તો આ થોડુંક ધ્યાન રાખજો. તો જે અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક સિવાયના, જે કે તમને કીધું એમ કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એટલે ગુણ્યા 1 હોય તો એ તો હોવાનો જ બંને અવયવ. ધારો કે અહીંયા ગુણ્યા 1 લખી શકું મેં, પણ એનો કોઈ મતલબ જ નથી રહેતો. અંશ અને છેદમાં હોય તો એનો મતલબ કંઈ રહેતો જ નથી, કેમ કે એક જોડે ગુણાકાર એ સંખ્યા પોતે જ મળે છે. જવાબ કંઈ આપણો સંખ્યા બદલાવાની નથી, બરાબર. એટલે એકને આપણે અવગણી દીધો. એટલે એવું કહેવામાં આવ્યું કે જે અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક સિવાય અન્ય બીજા કોઈ સામાન્ય અવયવ ના હોય તેવા અપૂર્ણાંકને તેવા અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે તેમ કહેવાય. તો આ છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપની વ્યાખ્યા થઈ ગયા કે જે અપૂર્ણાંકના અંશ અને છેદમાં એક સિવાય અન્ય બીજા કોઈ સામાન્ય અવયવ ના હોય તેવા અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે તેમ કહેવાય. તો આ આપણે જોયું કે 2/3 હવે બીજા કોઈ સામાન્ય અવયવ નથી, બરાબર, એક સિવાયના. એટલે એકને અવગણીએ તો બીજા કોઈ સામાન્ય અવયવ નથી, તો આ કહેવાય આ અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે તેમ કહેવાય, બરાબર. એટલે હવે તમને કોઈ પણ અપૂર્ણાંક આપે અને એમ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો કંઈ નહીં કરવાનું, બંને સંખ્યા અંશ અને છેદના અવયવો પાડી દેવાના, અવયવો લખી દેવાના. જે સરખા છે એ ગુણાકારમાં હોય એટલે ઉડી જાય, એટલે સરખા છે એ આ રીતે ઉડાડી દેવાના, બરાબર. આમાં ઉડાડતી વખતે પણ એ ધ્યાન રાખવાનું કે આ 3 ધારો કે મેં ચેકું ને તો મારે આવું નથી કરી નાખવાનું આમ કરીને, કે પછી મને ખ્યાલ જ ના આવે કે ત્યાં કયો અંક હતો, બરાબર. મેં અંશ અને છેદને ઉડાવું તો ખ્યાલ આવવો જોઈએ કે ત્યાં કયો અંક હતો, એટલે એકદમ એમાં આમ, બરાબર, કે દેખાવું જોઈએ કે 3 હતા ને એને મેં ચેકા છે, એને ઉડાડ્યા છે, ભાગ ચલાવ્યો છે, બરાબર. તો આપણે ધ્યાન રાખવું. તો હવે દાખલા જોઈએ એના લગતા, એટલે ખ્યાલ આવશે.